ત્રીજો ફાયદો, રોકાણનું શિસ્તબદ્ધ સિસ્ટમ. એનું બીજું નામ એટલે મ્યુચ્યુઅલ ફંડ. હું ઘણી વખત મારા પ્રવચનોની અંદર એક ઉદાહરણ આપતો હોઉં છું કે સચિન તેંડુલકરનો એવો કયો રેકોર્ડ છે કે જે કોઈ પણ ક્રિકેટર ભવિષ્યની અંદર તોડી નહીં શકે? છે યાદ? જવાબ છે 24 વર્ષ સુધી સતત રમવાનો. સેન્ચુરી ગમે તેટલી કરી હશે, રન ગમે તેટલા કર્યા હશે તો કોઈક તોડી નાખશે, પણ 24 વર્ષ સુધી કન્સિસ્ટન્ટ રમવું એ કોઈ ના કરી શકશે. તમે સતત એસઆઈપી કરો, તમે ધારશો એનાથી પણ વધારે એચીવ કરી શકશો. ધારજો 12% જ, એટલે એનાથી વધારે જ તમને વળતર મળવાનું છે. એસઆઈપી વધારજો, એમાં કંજુસાઈ ના કરતા. એસઆઈપી કરવાની બીક લાગવી જોઈએ, એટલી વધારે બચત હોવી જોઈએ. મારી પોતાની તો 2.5 લાખથી વધારેની છે જ પર મંથ. બીક લાગવી જોઈએ. હપ્તો જેટલો હપ્તો વધારે આવશે ને એટલું રોકાણ તમે કરતા થઈ જશો, કારણ કે કોઈ હપ્તો બાઉન્સ થવા દે નહીં. ઘણા લોકો એવું કહેતા છે કે આ બધા પૈસા ભેગા કરીને ક્યાં લઈ જવા છે. ભાઈ, મને ખાલી કોમેન્ટ બોક્સમાં લખજો કે જો તમને ડીઓડી ખબર હોય તો. તમારી ડીઓડી એટલે ડેટ ઓફ ડેથ ખબર હોય તો. જો ડેટ ઓફ ડેથ આપને ખબર હોય તો આપણે નાખો. ના બચત કરો, વેચી નાખો ઘર, ગાડી વેચી નાખો. આપણે હોઈ શકીએ, હોવા માટે ઘરે જાય તમ તારે. એટલું બધું રોકાણ કરવાની ક્યાં જરૂર છે એની અંદર? તો પછી બધી જગ્યા પર આવું વિચારજો, ખાલી એક જગ્યા પર નહીં. નિયમિત બચત કરવાનું બીજું નામ એટલે એસઆઈપી. નિયમિત અને શિસ્તબદ્ધ રહો તો દુનિયા તમારા હાથમાં આવી જશે. કપલો દુનિયા મુઠ્ઠીમાં, જે ધીરુભાઈ અંબાણીનું સ્લોગન હતું ને, એ સ્લોગનની વાત કરું છું.